મૈયારામ ભટ્ટ જેમનું કેવું દિવ્ય જીવન હશે કે જેમના દર્શન માત્રથી ભૂત પણ ભાગી જાય. અને શ્રીજી મહારાજે ખુદે જેમનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું. એક વખત કોઈ સત્સંગી બાઈ પગમાં પહેરવાનું સોનાનું કડલું એટલે કે ઘરેણું મૈયારામ ભટ્ટને ત્યાં મૂકી પૈસા લઈ ગયેલ. તેને 2-3 વર્ષ વીતી ગયા, પણ બાઈ તેનું ઘરેણું લેવા આવી નહીં. એક દિવસ ભટ્ટજીએ પટારામાં જોયું તો એક કડલું દીઠું. તેથી પોતાને વિચાર થયો કે કડલું એક ન હોય, પગમાં કડલા પહેરવા માટે જોડી જ હોવા જોઈએ. બાઈ અચાનક આવીને માગશે તો હું શું કહીશ? પછી પોતાના પૈસા ખર્ચી સોની પાસે તેટલા જ વજનનું બીજું કડલું તૈયાર કરાવી રાખ્યું. એક દિવસ તે બાઈ પોતાનું કડલું લેવા આવી અને કહ્યું, લ્યો તમારા પૈસા અને લાવો મારું કડલું. એટલે ભટ્ટજીએ 2 કડલા બાઈ પાસે મૂક્યા. ત્યારે બાઈ કહે, મારું તો એક જ કડલું છે. ભટ્ટજી કહે, તારા દીકરાના સોગન ખા. ત્યારે બાઈ કહે, મારા દીકરાના સોગન છે કે મેં તમને એક જ કડલું આપ્યું હતું. પછી તેનું એક કડલું પાછું આપ્યું. તે બાઈ લઈને ઘરે ગઈ. ભટ્ટજી આવા ઉદાર દિલના, નીતિવાળા અને ભારે ધર્મચુસ્ત હતા. તેથી તેઓ સ્ત્રી, દ્રવ્ય વગેરે કોઈ પણ માયિક પદાર્થના પ્રસંગમાં આવવા છતાં જરા પણ બંધન પામતા નહીં. આમોદ ગામના દીનાનાથ ભટ્ટ ભારે વિદ્વાન બ્રાહ્મણ હતા. વેદ, પુરાણ, શાસ્ત્ર વગેરેમાં પારંગત હતા ને ભાગવતના 1000 શ્લોકો તો કંઠસ્થ હતા અને સંસ્કૃત કાવ્ય રચવામાં બહુ કુશળ હતા. તેઓ સત્સંગી થયા હતા. પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે મૈયારામ ભટ્ટનું નામ લખ્યું. તેથી એમને થયું કે હું આવો વિદ્વાન અને મારું નામ નહીં, અને મૈયારામ તે અભણ છે છતાં તેનું નામ લખાય. આ રીતે તેને સત્સંગનો અભાવ આવી ગયો. એવામાં નિર્વિકલ્પાનંદ કરીને એક વિદ્વાન સાધુ હતા. તે માને કરીને સત્સંગમાંથી નિસરી ગયા હતા. તેણે દીનાનાથ ભટ્ટને ભ્રમાવીને સત્સંગનો અભાવ હૃદયમાં પેસાડી દીધો. એટલે તેમણે મહારાજના દર્શને આવવાનું છોડી દીધું હતું. પરંતુ એક એવો પ્રસંગ બન્યો કે દીનાનાથ ભટ્ટની દીકરી જમુનાને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. તે ખાવા પીવાની વસ્તુઓમાં માંસ હાડક્યા નાખી અપવિત્ર અને ખરાબ કરી મૂકે. એમ કેટલાક સમય સુધી ચાલ્યું. ભટ્ટજીએ તેને કાઢવા માટે ઘણા ઉપાય કર્યા, પણ ભૂત ગયું નહીં. બહુ મૂંઝાયા અને કંટાળી ગયા. કોઈએ કહ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાન પાસે જાઓ તો તત્કાળ સારું થઈ જશે. પછી વડતાલ આવી 2 હાથ જોડી શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, મારે ઘેર પધારો. મારી દીકરીને ભૂત વળગ્યું છે, તે કોઈ ઉપાય જતું નથી. મહારાજ કહે, દેવ બ્રાહ્મણને વળી ભૂત કેવું? ભટ્ટજી કહે, દેવ બ્રાહ્મણ તો છું, પણ અનાથ છું, માટે દયા કરી રક્ષા કરો. પછી મહારાજ કહે, આ મૈયારામ ભટ્ટને તેડી જાઓ, એ બહુ મોટા છે. પછી મૈયારામ ભટ્ટને સાથે લઈ આમોદ આવ્યા. મૈયારામ ભટ્ટ સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા. તેને જોઈ ભૂત એની મેળે રાડ પાડવા લાગ્યું કે બળું છું, મારાથી અહીં રહેવાતું નથી, માટે જાઉં છું, હવે ક્યારેય પણ નહીં આવું. આમ બોલી ભૂત તત્કાળ ચાલી ગયું. દીનાનાથ ભટ્ટને તો અત્યંત આશ્ચર્ય થયું કે મેં કેટલા પાઠ કર્યા, કેવી ભારે સાધનાઓ કરાવી, પણ ભૂત ઉલટું સામું પાઠ કરી વધારે હેરાન કરતું હતું. અને ભટ્ટજીએ તો હજુ કાંઈ કર્યું નથી, ફક્ત તેના દર્શન થયા અને ભૂત રાડો પાડીને ભાગી ગયું. ભારે આશ્ચર્યની વાત છે. મૈયારામ ભટ્ટ અલૌકિક સ્થિતિવાળા મહામુક્તરાજ છે, બહુ મોટા છે. આમ મહિમા સમજી દીનાનાથ ભટ્ટે મૈયારામ ભટ્ટના પગમાં પડી કહ્યું કે મારા વિદ્વત્તાનું અભિમાન હતું તે આજે ટળી ગયું છે. મારાથી જે કાંઈ અપરાધ થયો હોય તે માફ કરજો. શ્રીજી મહારાજે મૈયારામ ભટ્ટમાં બ્રહ્મચર્ય, નિર્માનીપણું, સત્સંગનું અતિ દ્રઢ મમત્વ, સેવા અને સૌ કોઈને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડવાની સતત કાળજી, આવા અનેક શુભ ગુણો અને ધ્યાન ભજન પરાયણ, ઘણી ઉચ્ચ સ્થિતિ, એ બધું જીવનભર એક સરખું જોઈને સમગ્ર ગૃહસ્થ સત્સંગીઓના એક પ્રતિનિધિ તરીકે શિક્ષાપત્રીમાં તેનું મુખ્ય નામ લખ્યું છે. એથી સત્સંગના અગ્રેસર અગર મોટેરાઓ કેવા હોવા જોઈએ તે દર્શાવ્યું છે. જય શ્રી સ્વામિનારાયણ.